Now God is not responsible for my downfall, because my desires misguide me. My intellect misguide me. So I choose the wrong path, wrong direction. And because of that, I am off the track. હવે ઈશ્વરનો ક્યાં વાંક કાઢવો? ઈશ્વરનો કોઈ ગુનો છે નહીં. હું સાવ નબળો રહી ગયો, નીચે પડી ગયો, ક્યારેય ઉપર ન ચડી શક્યો, વિકાસ ન જોયો, ઉજાસ ન જોયો, અંધકારમાં ને અંધકારમાં રખડતો રહ્યો, પતન પડતી પડતી. એમાં ઈશ્વર શું કરે? એને તો સર્વાંગ સંપૂર્ણ મને બનાવીને મોકલ્યો તો કોઈ ખોડ નહોતી. હા, બધી જ ખોડ, બધી જ ખોટ મેં ઊભી કરી. મારી બુદ્ધિ એક કુબુદ્ધિ બની ગઈ. મને ખોટો રસ્તો બતાવે, ખોટી દિશા બતાવે, ખોટા સ્વપ્ન બતાવે. એટલા માટે ખોટું વિશ્વ મારા હાથોમાં આવે એવા સ્વપ્ન જોયા, અને પતનનું વિશ્વ એ હું જીવ્યો. હા, એ જે બુદ્ધિ છે ને, એ જ મન એ બેવકૂફ બનાવી ગયું મને. સતત આ જોઈશે, આ જોઈશે, હજી વધારે જોઈશે, હજી વધારે જોઈશે, એમ કરીને રોજ સવારે ઈચ્છાનો રાક્ષસ મારી અંદર જન્મે. અને આ ઈચ્છાનો રાક્ષસ મને સતત દોડતો જ રાખે, સતત દોડતો જ રહ્યો. આ ઈચ્છા પૂરી કરું, પેલી ઈચ્છા પૂરી કરું, ઈચ્છા પૂરી થાય નહીં. એક પૂરી કરો ત્યાં બીજી જન્મે, અને આવું મૃત્યુ સુધી ચાલે. અને ચલો, ઈચ્છાઓ પણ સકારાત્મક હોય તો સારું, પણ નકારાત્મક ઈચ્છાઓ થાય તો, ખોટા રસ્તાઓ પર જવાની ઈચ્છાઓ થાય તો? હવે તમે જ વિચાર કરો. મારું મન, મારી બુદ્ધિ, મારી ઈચ્છાઓ ગેરમાર્ગે ગઈ, એટલા માટે મારી ગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ કે નહીં? ઈશ્વર જાતે તો આવ્યો જ નહોતો મારી ગાડીને પાટા ઉપરથી નીચે ઉતારવા માટે. હવે એ કેવી રીતે ગુનેગાર છે?